જંબુસર રોડ પરથી દારૂ લઈને જતી ટ્રકને વડુ પોલીસે ઝડપી પાડી ₹24 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે। પાદરા જંબુસર રોડ પરથી પસાર થતી ટ્રકના ઇલેક્ટ્રિક મોટર બોક્સની આડમાં છુપાવવામાં આવેલો 205 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂને વડુ પોલીસે ઝડપી પાડ્યો હતો। વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી ભરવાડ તેમજ ડી સ્ટાફ ભાવેશભાઈ જયેન્દ્રભાઈ યોગેશ પુરોહિત યુવરાજસિંહ તથા વડુ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની બાતમીના આધારે પાદરા જંબુસર હાઈવે પર મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સિલ્ચર કંપની પાસેથી પસાર થતી અશોક લેલનમાંથી ભારતીય બનાવટના 205 પેટી વિદેશી દારૂને ઝડપી પાડવામાં વડુ પોલીસને મોટી સફળતા મળી છે। વડુ પોલીસની કામગીરીને લઈને પાદરા તાલુકાના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ સમગ્ર મામલે દારૂ ક્યાં જતો હતો, કોનો હતો, આ મામલે વડુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। 14 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ 10 લાખ રૂપિયાની આયસર તેમજ અન્ય સામાન મળીને અંદાજિત 24 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે।